ગુજરાત ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે। દ્વારકા જિલ્લામાં લૂંટના ગુનામાં 25 વર્ષથી નાસ્તો ફરતો મધ્યપ્રદેશના યુવકને દાહોદ પેરોલ ફલ્લો સ્કોડે રાછડા હાટ બજારમાંથી ઝડપી પાડ્યો હતો। આરોપીને અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। આગામી હોળી તહેવાર અને લોકસભાની ચૂંટણી અનુસંધાને દાહોદ એસપીએ જિલ્લામાં લૂંટ, ધાડ તેમજ ઘરફોડ, ચોરી, શરીર સંબંધી ગંભીર ગુનાના તથા પેરોલ જમ ફરાર જેલ આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપી। જે અનુસંધાને પેરોલ ફલ્લો સ્કોડ પીએસઆઈ એસજે રાઠોડ તથા ટીમ સાથે કતવારા પોલીસ મથક વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની કામગીરીમાં હતા। તે દરમિયાન દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ મથકમાં દાખલ લૂંટના ગુનામાં 25 વર્ષથી નાસ્તો ફરતો ઇનામી આરોપી નાબડી મંદિરનો ભાવચંદ ફકરુ વાખડા રાછડા હાટ બજારમાં આવ્યો હોવાની બાતમી મળી હતી। જેના આધારે સ્કોડની ટીમે વોચ ગોઠવી હાટ બજારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપીને અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વોન્ટેડ ભાવચંદના સાથે માથે 10,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે।